તમે આજે આવી ગયા? હા, લે આ ટિફિન. અને આ કેમ ખાધું એવું લાગતું નથી, પણ આજે વહેલા કેમ આવી ગયા? હજી તો તમારો ટાઈમ થતો આવે છે. હું વહેલો નથી આવ્યો, પણ હું નોકરી છોડીને આવ્યો છું. શું? નોકરી છોડીને? હા. પણ કેમ? મમ્મી જય શ્રી કૃષ્ણ. પપ્પા જય શ્રી તમે અત્યારમાં આવી ગયા? હા, હું ઓફિસ માટે નીકળતો હતો. બેટા બેસ ને. બસ વાત કરું. હા. તબિયત તો સારી છે ને? કેમ તમે વહેલા આવી ગયા? અરે ટિફિન નથી ખાધું. પપ્પા શું થયું છે? મારી નોકરી છૂટી ગઈ. હે? હા, મારા શેઠે મને હડધૂત કરીને કાઢી મૂક્યો. અરે આ કેવી વાત કરો છો? હળધૂત કરીને કાઢી મૂક્યો એટલે તમે વાત તો કરો કે થયું છે શું? પહેલા આખી વાત કરો તો ખબર પડે. એમાં એવું હતું કે જે પેલું ઓટો મશીન છે ને, હા. એ મને રાતે 3 વાગે એણે બંધ કરવાનું કીધું હતું. મેં રાતે દવા પીધી હતી ને, તે મને ઘેન ચડી ગયું અને 3 વાગે મારાથી મશીન બંધ નહીં થયું, એટલે મને કાઢી મૂક્યો. અરે પણ આવું થોડી ચાલે મમ્મી, આ કેવી વાત છે? આટલી નાની ભૂલને કારણે કોઈ નોકરી છોડાવી દેતું હોય, અને આટલા વર્ષોની જૂની નોકરી, તમે પ્રામાણિક, તમે તો એના વખાણ કરતા હતા કે મારા કામના બહુ વખાણ થાય છે, તો રાતે શું એક જોકું આવી ગયું કે માણસ નોકરીમાંથી કાઢી મૂકે? અને એ કરતાંય આટલા વર્ષની ઈમાનદારીનો આ બદલો આપ્યો? તમે કેટલા વર્ષથી કામ કરો છો અને આજ સુધી તમારી કોઈ ફરિયાદ નથી આવી, અને હવે ઉંમર થઈ ગઈ અને એક કામ ભૂલાઈ ગયું તો આવી રીતે કરવાનું? આ શેઠિયા લોકો છે ને, આવા જ હોય. મતલબી. ભાઈ, ઈમાનદારી, કદર એ બધું આપણા મીડિયમ ક્લાસમાં અને નાના માણસોમાં હોય છે. અમીર લોકોમાં એ બધું નથી હોતું. એ લોકો તો પ્રોફેશનલ બિઝનેસમેન જ હોય છે. તમે 100 સારા કામ કરો તો તમને શાબાશી આપે, એક ભૂલ કરો એટલે હાંકી કાઢે. પણ તમે મને એ કહો, તમે આટલા વર્ષોથી છો ત્યાં અને તમને કાઢી મૂક્યા, તો શું આ જે નવો માણસ રાખશે એનાથી ભૂલ જ નહીં થાય? અરે ભૂલ તો બધાની થતી હોય, પણ નવા માણસને ભૂલ વગર થોડું કંઈ કહેવાનો છે. જૂનો માણસ ભૂલ કરે એની સજા ભોગવે. એટલે પપ્પા એમણે તમારું અપમાન કર્યું છે? તમને કંઈ શું કહ્યું એમને વધારે? ના, એમણે ખાલી એમ જ કીધું કે તમે અહીં ધ્યાન રાખો આવો છો કે ઊંઘવા આવો છો. ઊંઘો હોય તો ઘરે રહેજો, કાલથી નોકરી પર નહીં આવતા. એનો મતલબ કે અપમાન કર્યું એવું જ કહેવાય ને? હા, હું જાઉં છું શેઠ પાસે, હમણાં વાત કરું છું, એને બતાવું છું કે રોનક, તું બેસ. અરે એને બતાવું ને કે કઈ રીતે વાત કરાય વડીલ સાથે. અરે ભાઈ, માલિક માલિક હોય છે અને કામદાર કામદાર હોય છે. કામદારની ઇજ્જત માલિક આગળ નથી હોતી, માલિકની ઇજ્જત કામદાર આગળ હોય છે. કઈ વાંધો નહીં પપ્પા, તમે છે ને ચિંતા ન કરતા. હવે હું તો કામ કરું જ છું ને, કઈ નહીં, તમે ચિંતા ન કરતા. ના ના, હું બીજી નોકરી ગોતી લઈશ. ના, કંઈ જરૂર નથી હવે બીજી નોકરી શોધવાની. તમે તમારી ઉંમરમાં ઘણું કરી લીધું. હવે હું મોટો થઈ ગયો છું, હવે હું બધી જવાબદારી સંભાળીશ. તમે બેસીને આરામ કરો. આજથી તમારે ક્યાંય જવાનું નથી. તમને મોજ આવે કરવાનું, તમારે નિવૃત્ત જીવન ગાળવાનું છે. પણ રોનક, આખી જિંદગી એણે કામ કર્યું છે, એ નવરા નહીં બેસી શકે. નાનું મોટું પણ એને કામ મળતું હોય ને તો કરવા દે. ના, હું કામ નહીં કરવા દઉં, કારણ કે હું નથી ઈચ્છતો કે ફરીથી કોઈ મારા પપ્પાનું અપમાન કરે. એક વખત સહન કરી લીધું, બીજી વખત હું નહીં સહન કરી શકું પપ્પા. ઠીક છે, હું ટ્રાય કરું છું. હું કામ વગર રહી શકું તો નહીં રહી શકું તો હું પ્રવૃત્તિ માટે પણ નાનું એવું કામ કરીશ. એ આપણે પછી વિચારશું. આજે તમે આરામ કરો ને, ચિંતા કરવાની કંઈ જરૂર નથી. મારે થોડું લેટ થાય છે તો હું હવે નીકળું છું. હા બેટા, ચાલો, જય શ્રી કૃષ્ણ. સાચવીને જજો હો દીકરા. જા. કેટલો તમે- ડાયો દીકરો છે. હા, પણ તમે જરાય ચિંતા નહીં કરતા હો. બસ આજે છે ને ખાઈ પીને સૂઈ જાઓ, અને બપોરે ઉઠીને પછી આપણે બેસીએ, હો ને? હા, હું ફ્રેશ થઈ જાઉં. હા. દુનિયા આવી જ છે, સ્વાર્થી. ઘોડો જ્યાં સુધી દોડે ત્યાં સુધી બરાબર એનું તેલ કાઢી નાખે, અને જરાક શું એનાથી ભૂલ થાય એટલે બસ એને કાઢી મૂકે. આવું થોડું ચાલતું હોય? સ્વાર્થી દુનિયા.
ઓ મેડમ, હા ભાભી, શું કરો છો? આ પ્લેટફોર્મ સાફ કરતી હતી. પ્લેટફોર્મ કરવા કરતા રસોઈ બનાવવાનો ટાઈમ થયો છે. રસોઈ કરી છે ને? ના, બસ હમણાં બનાવી દઉં છું. હા બસ, અહીંયા બેસવું છે, જલસા કરવા છે ને મફતના રોટલા તોડવા છે. ભાભી, એવું કંઈ નથી. આ સવારના આપણે બધાએ મોડો નાસ્તો કર્યો ને, એટલે મને થયું કે થોડી મોડેથી રસોઈ કરું તો બધા ગરમ ગરમ ખાઈ શકે. ગરમ ગરમ તને ખબર જ છે. તને તો કહેવાય નહીં પાછું મારી તમને તો ખબર જ છે નણંદબા કે આ ઘરમાં બધાને વેલા જમવાની આદત છે. તો હવે આટલા ટાઈમથી અહીંયા ગુડાયા છો, પિયરમાં પડ્યા રહ્યા છો, તો ભાન નથી પડતી આપણને? પણ ભાભી, પછી તમે જ કહો છો કે રસોઈ ઠંડી થઈ ગઈ, ફરીથી શાક બનાવવું પડે છે. એટલે મને થયું કે આ એક જ વાર બનાવવું પડે ને, એટલે થોડું મોડું રસોઈ બનાવવું. જીભ થોડીક ઓછી ચલાવો ને હાથ ચલાવો ને તો વધુ સારું પડશે. મને તો એવું લાગે છે કે સાસરિયામાં હાથ નહીં ચાલતા હોય, જીભડી જ ચાલતી હશે, એટલે જ પાછા આવ્યા છો. ભાભી, તમને ખબર છે ને કે મારા વર રોજ દારૂ પીને મને મારતા, મારા સાસુ ને સસરાએ મને એટલો ત્રાસ આપતા, એટલે હું અહીંયા પાછી આવીને પડી છું. મને કંઈ શોખ નથી અહીંયા પડ્યા રહેવાનો. અમને શું ખબર કે તમે સાચું જ બોલો છો? અને વર ઈ તો વર જ કહેવાય. કદાચ ગમે એટલો મારઢોર કરતો હોય ને તો એક વખત પરણી ગયા પછી એની સાથે જ આખી જિંદગી કાઢવાની હોય છે. પણ નહીં, આપણે તો આ ઘરમાં આવવું છે. શું કામ? કેમ કે હવે તમારીથી તમારા ભાઈનું ને ભાભીનું સુખ નથી જોવાતું, શાંતિથી અહીંયા રહીએ અમે લોકો ફેમિલી એ નથી જોવાતું. વચ્ચે તમારે કંઈક કરવું પડે ને. ભાભી, આવું શું કામ મેણું મારો છો? કોઈ દીકરી એવું ના ઈચ્છતી હોય કે લગ્ન પછી પોતાના પિયરમાં પડી રહે. આ તો મારા નસીબમાં જ આવું લખ્યું છે, તેમાં હું શું કરું? નસીબ તમે જાતે બનાવો છો. આટલું બધું હોય તો હજી ટાઈમ છે. જાઓ ને, જતા રહ્યો તમારા સાસરીએ. ભાભી, હું કેટલી વખત ગયેલી છું અને ખબર છે ને કે વળી વળીને મારે પાછું જ આવવું પડ્યું છે. ટાટિયો ટકતો નથી આપણો, એમ કયો. બોલો, આગળ વધો. જો ભાભી, તમને હું ઘરના કામ બધા કરીને આપું છું. એવું નથી કે તમારા પર બોજ બનીને બેસું છું. છતાંય તમને એવું હોય ને કે હું આ ઘરના કામ કરું છું એ ઓછા છે અને તમારે વધારે કરવા પડે છે, તો તમે કોઈ કામ ના કરતા, બસ બધું કામ હું કરી દઈશ. કામમાં ચોખ્ખાઈ હોય ને ચોકસાઈ હોય ને એને કામ કહેવાય. બાકી છે ને તમે ગમે તે કરો, બાકી આ ઘરમાં તમે અમારી માટે બોજ જ છો, એટલું યાદ રાખજો. મને ખબર છે ભાભી કે જ્યારથી હું આ ઘરમાં પાછી આવી છું તમને આંખમાં કણાની જેમ ખૂંચું છું, પણ મને કોઈ શોખ નથી અહીંયા પડ્યા રહેવાનો. હું શું કરું? હું એ લાચાર છું. હજુ એ મને જો પાછી લેવા માટે આવે ને તો હું અહીંયાથી જતી રહું. બોલ બેટા. બોલવા તો આવી છું, કેમ કે તમે તો આમ હાથ ઉપર હાથ ધરીને બેસી રહ્યા હતા. તો બીજું શું કરું બેટા? સાંભળ્યું છે કે આ પપ્પાની નોકરી છૂટી ગઈ છે, સાચું છે? હા બેટા, સાચું છે. છૂટે જ ને, ક્યાંથી ન છૂટે? હરામના હાડકા થઈ ગયા છે, એટલે પછી ઘરમાં રહીને હવે આળસ મરોડીને આરામ કરવા જોઈએ ને, એટલે નોકરા છૂટે જ ને. બેટા, તું એમની ઉંમર તો જો, અને છતાં એ કામ કરે જ છે ને. હવે નોકરી છૂટી ગઈ તો એ આપણા કમનસીબ, બાકી કરતા જ તા ને. નવાઈ કરી, કામ કરી, નવાઈ કરી. આ બધાનો ઠેકો મારા રોનક એક જ લઈને રાખેલો છે. આ તમારી દીકરી પાર્કે ઘરેથી આવી ગઈ પાછી, એનો ઠેકો અમે લોકો ઉપાડીએ છીએ. બસ આખો દિવસ આ બનાવું ને આ ખાવું ને તે ખાવું ને બહાર જાવું ને. અને તમે આખો દિવસે હિચકે બસ આમ પલોઠી પર પલોઠી ચડાવીને બેસવું છે. એમ થાય છે ઘરના બે કામ કરાવું? તો બેટા, સવારમાં ઉઠીને કોણ કામ કરે છે? અને તું મારી દીકરીની વાત કરે છે? તને ખબર છે ને, ગોપી કોઈ દી આખો દી ખાવું છે ન કરે. બસ સવારે ચા ને ભાખરી ખાધા પછી સીધી 3-4 વાગે જમે છે. તમારી દીકરીનું છે ને ઉપરાણું મારી સામે ન લેતા, બરાબર છે? બાકી મારાથી ખરાબ કોઈ નહીં થાય. અને હું તમને જે કહું છું ને એ વાતને સમજવાની ટ્રાય કરો ને મમ્મી, કે છે ને તમારા બધાના હરામના હાડકા છે ને એ પાછા સરખા કરો ને કામ ધંધે લાગો. આ રોનક છે ને આખી જિંદગી તમારા લોકોનો બોજ નહીં ઉપાડે. તો બેટા, નાનેથી મોટો એ એમનેમ થઈ ગયો. મને ને એના પપ્પાને કાંઈ તકલીફ જ નહીં પડી હોય. અરે કેવા અમે દિવસો કાઢ્યા છે ને, અમારું મન જાણે જ. પેટે પાટા બંધાવીને એને ભણાવ્યો એટલા માટે.
કે એનું ભવિષ્ય સુધરે. જન્મ કોણે દીધો રોનકને? તમે બંને. હે? તો પછી જન્મ દીધા પછી છોકરાનો ઉછેર કરવો, એની પરવરિશ કરવી, એને સારી રીતના ભણાવો ગણાવો ને આગળ વધારો, એ જવાબદારી કોની છે? તમારી. તમે એ જવાબદારી પૂરી કરી ન કરી ખબર નહીં, પણ અત્યારે મારા રોનક ઘર આખાની જવાબદારી પૂરી કરે છે, એ તો માનો છો ને? અમે એ જવાબદારી પૂરી કરી હોય ને બેટા, તો જ આજે રોનક આવી સારી નોકરીએ ને સારો પગારદાર હોય. વાહ, મતલબ તમે એકેય વાતે પોતાનું નીચું તો પડવા દેશો જ નહીં. ક્યારની આ ટોકું છું પણ બધા નફટ થઈ ગયા છે. એમાં ખાસ કરીને તમારી ઓલી દીકરી, ગમે તે કહીએ ઘરનું બધું કામ, એના કામમાં એક ઠેકાણા નથી હોતા. વાસણ ધોવે ને તોય તે ફરીથી મારે ધોવા પડે છે. ઈ શું કામનું? બેટા, એક તો એ સાસરેથી દુઃખી થઈને આવી છે, એના ઉપરથી તું ટક કરે તો એ બિચારી ક્યાં જાય? ટક ટક? આ તમે આખો દિવસ ટક ટક કરો છો, જીભડી તમારી લાંબી થતી જાય છે, એનું કંઈ નથી દેખાતું? જો મમ્મી, તમે છે ને મને બોલવા ઉપર મજબૂર ના કરો. હવે એક તો આખા ઘરનું કામ મારે કરવાનું, આખા ઘરની જવાબદારી રોનકે ઉપાડવાની. તમે બધા નિવૃત્ત છો, બસ ખાલી એમને ટાઈમ પાસ કરવો છે ઘરમાં. બેટા, તારા સસરાએ બીજી નોકરી ગોતવાની વાત પણ કરી, પણ રોનકે ના પાડી. નહીં મળે બીજી નોકરી, એમને નહીં મળે. કહું તો છું, હરામના હાડકા થઈ ગયા છે, એટલે ઈ છે ને ઘરમાં બેસીને આમ શાંતિથી આરામ કરે ને તો જ ખપશે એમને, હો ને? હું કહીશ એને કે બીજી નોકરી ગોતી લે. સારું, હો, પ્રેમથી કહેજો. બાકી હવે અહીંયા બેસી નથી રહેવાનું, હો મમ્મી? ઊભા થાવ. આ તમારી દીકરી છે ને કઈ કામમાં હારા વાટ નહીં વાળે. હાલો, આમ ઊભા થાવ. હાલો એમ કહું છું. હે ભગવાન, જોયું? માવતર જ્યાં સુધી મહેનત કરીને કમાઈને લાવે ત્યાં સુધી દીકરાને ને વહુને સારા લાગે. અહીંયા દીકરો તો સારો છે, પણ વહુ માથાની મળી છે. એ એના સસરાને પગ વાળીને બેસવા નહીં દે, ટોક ટોક કર્યા કરશે. પપ્પા આવી ગયા તમે નોકરીએથી? હા બેટા. પપ્પા, મારે એક કામ હતું. હું વિચારતી હતી કે હું પાછી જતી રહું મારા ઘરે, કેમ કે બહુ દિવસો થઈ ગયા ને. આપણે લોકોએ બહુ રાહ જોઈ કે એ લોકો સામેથી આવશે ને મને લઈ જશે, પણ મને લાગતું નથી કે આ લોકો સામેથી આવે. પણ બેટા, તું દર વખતે સામેથી ઘરે પાછી જાય છે ને, તો એ લોકોને તો ફાવતું મળી જાય છે. હા પપ્પા, મને ખબર છે કે હું સામેથી પાછી જઉં છું ને એટલે એમને એવું લાગે છે કે મારે જ એમની જરૂર છે. આપણા જ ઘરમાં હું ખૂચું છું, પણ હું શું કરું? આ લોકો તો પાછું મને લેવા માટે આવવામાં સમજતા જ નથી. તો શું એનો મતલબ એવો તો નથી ને કે હુંય પાછી ન જાઉં, અહીંયા ને અહીંયા પડી રહું? 2 મહિના થઈ ગયા પપ્પા. થોડાક દિવસ તો રાહ જો, કદાચ એ લોકોને એવું થાય. અને પપ્પા, એમનો ફોન પણ નથી આવ્યો, તો એ લોકો પોતે ક્યાંથી આવવાના? કદાચ બની શકે કે એ લોકો પણ આપણા ઢીલા પડવાની વાટ જોતા હોય. તો હું પડી ગઈ છું ઢીલી. હવે પપ્પા અહીંયા નથી રહેવું મારે. કેટલોક સમય એમની એને કેટલોક સમય હું આમને આમ કાઢું. લોકો હવે વાતો કરે છે સોસાયટીમાં, બધા મમ્મીને પૂછતા હશે કે આ તમારી દીકરી અહીંયા રોકાવા આવી છે તો કેટલાક દિવસ રોકાશે. આવી ખોટી ખોટી વાતો થાય એના કરતાં તો સારું છે કે હું જતી રહું પાછી. પણ બેટા, તું જઈશ ને 5 દિવસ પછી પાછું એનું આવીને ઊભું રહેશે તો શું કરું પપ્પા? તમે જ કહો. મને તો મારા જીવનનો કોઈ રસ્તો જ નથી દેખાતો. નથી એમની સાથે છૂટાછેડા લઈ શકાતું કે નથી ત્યાં રહી શકાતું. ત્યાં જવું એટલે બસ અમને દારૂ પી પીને મારવા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. એ જ્યાં સુધી તું નમતું લઈને સામેથી જવાની છે ને, ત્યાં સુધી મને નથી લાગતું કે એ લોકોમાં કોઈમાં સુધારો આવે. તો પપ્પાનો કંઈક તો રસ્તો હોય ને. આમને આમ હું પડી રહું, ઘરમાં ને ઘરમાં મારું મન મૂંઝાયા કરે છે, અને ભાભીને નથી ગમતું. તું હમણાં જઈશ નહીં ને, એટલે એ લોકોને કદાચ એવો ડર લાગે કે હવે આ કદાચ નહીં આવે, અને પછી કદાચ એ લોકો ફોન કરે અથવા તો આપણને મળવા આવે. મને એવું લાગે છે. પપ્પા, 2 વર્ષ થયા મારા લગ્નને. 2 વર્ષમાં હું ગણતરી કરું ને તો 2 મહિના અહીંયા ને 1 મહિનો ત્યાં, આવી જ રીતે હું રહી છું. આવી ખબર નહોતી કે આ લોકો આટલા વહમાં હશે, નહીંતર અહીંયા હું કોઈ દિવસ લગ્ન ના કરત. હવે બેટા, તારા નસીબ જ એવા હશે
કે તને આવું ઘર મળવાનું છે. બીજું તો અમે તો શું કરીએ, અમે તો સારું ઠેકાણું સમજીને જ કર્યું હતું ને. સાચી વાત છે બાપુ, મારી કિસ્મત જ ફૂટેલી છે કે મારું લગ્ન આવા ઘરમાં થયું કે જેને વહુ નહીં પણ કામવાળી જોઈએ છે, અને એ પણ એવી કામવાળી કે જેને ઢોર મારો ને તો એ બસ કામ જ કરીએ જાય. પપ્પા જુઓ, હું થોડા દિવસ હજુ એ રાહ જોઉં છું તમે કહો છો તો, નહીતર પછી હું સામેથી જતી રહીશ ત્યાં. બીજો કોઈ વિકલ્પ નથી આપણી પાસે. થોડોક ટાઈમ ધીરજ રાખ. મને એવું લાગે છે કે એ લોકોના મગજમાં એવું બેસી જશે કે હવે આ નહીં આવે તો જ એ નમતા નમતા આવશે. ઠીક છે પપ્પા, તમે કહો છો તો હજુ થોડી રાહ જોઉં છું. હા, સારું બેટા. બેટા થોડી હિંમત રાખજે અને થોડી ધીરજ રાખજે. સાસરે જવું તો ઘરવાળાનો ને સાસુનો ત્રાસ, અહીંયા આવું તો ભાભીનો ત્રાસ. આના કરતાં તો સારું કે ત્યાં એનો માર ખાઈને ત્યાં જ પડી રહું. એવું તો કહેવાય કે સાસરામાં છે. અહીંયા તો ભાભીને મારાથી એટલો કંટાળો આવે છે ને કે એમના બસમાં હોય ને તો મને 24 કલાક પણ આ ઘરમાં ના રહેવા દે. સમજાતું નથી કે મારી આ જિંદગી મને ક્યાં લઈને જશે. ઓહો હો હો, સસુરજી ક્યાં ચાલ્યા? જરાક મંદિરે જાઉં છું. હવે તો એ જ કામ રહ્યું છે આપણે મંદિરે બેસીને ડંકા વગાડવાનું, કેમ કે નવરા માણસોને બીજું કામ શું હોય? કઈ નોકરી બોકરી તો છે નહીં આપણી પાસે. અરે અરે બોલો બોલો, કેમ ચૂપ થઈ ગયા? આમ તો જીભડી બહુ લાંબી છે. અરે હું ક્યાં કામ વગર કાંઈ બોલું જ છું. તમે જે કહો છો તે નવરો છો તો મંદિરે જાઓ, એમાં ખોટું શું છે? તો નવરા નવરા નખો જ ના વળાય. આ છે ને નોકરી બોકરી કઈ ગોતી લેવાય. આ નોકરી એમને એમ નથી ગઈ, તમારા હાડકા હરામના થયા છે એટલે નોકરી ગઈ છે. બાકી આ ટાટિયાવાળી નોકરીએ બેસી રહ્યા હોત ને તો મારા રોનકને કંઈક મદદ કરે. ચલો એ બધું છોડો ને, એક કામ કરો, લાઇટ બિલ આવ્યું છે તો પૈસા આપો, લાઇટ બિલ ભરવા જવાનું છે. પણ મારે તો હજી ગયા મહિનાનો પગારે નથી આવ્યો. મારાથી નુકસાન થયું હતું એટલે શેઠે પગાર નથી આપ્યો હજી. એ જ ને, તમારાથી નુકસાન ત્યાં થાય છે અને અહીંયા તમારી દીકરી ઘરનું આખાનું નુકસાન કરી બેઠી છે. એ ખબર છે? રોજ એને એસી બાળવા જોઈએ છે. એસી બાળે કેટલું બિલ આવે? બિલ તો આવે જ ને. તો પૈસા કાઢો ને આપો. મારા રોનકે એક ઠેકો નથી લીધો બધાનો. આ તો બસ ગમે ત્યારે બસ જોઈ જ લીધું છે. કાંઈક પૈસાની જરૂર હોય રોનકની આગળ આમ હાથ લાંબા કરીને ઊભા રહી જાય, લાવો પૈસા આપો પૈસા આપો. અને એ એવા છે કે દઈ દે છે. મારી પાસે તો પૈસા નથી. હું રોનકને વાત કરીશ, ભરી દેશે. અલા તમને જરાય શરમ નથી આવતી પપ્પા? ક્યારની હું બોલું છું કે પૈસા તમે કાઢો એમ. આ નુકસાન પોતે કર્યું છે, એમાં મારો કોઈનો વાંક છે નહીં ને? કાંઈ નહીં, હું મંદિરેથી આવીને પછી વાત કરીએ. મંદિરે જવાનું નથી, બરાબર છે? આ ઘરમાં ચાલો, અને એવું લાગે ને તો હવે બીજા કઈ કામ ના હોય ને તો ઘરના જ નાના મોટા કામ કરો. ઠીક છે, જે કામ હોય મને કહો, હું ઘરનું કામ કરી દઉં. અંદર જાઓ, તમારી ઓલી છોકરી છે ને કામ કરતી હશે, એની હારે લાગી જાઓ હો કામ કરવા. આ તો બધાય છે ને મારા કર્મે જ લખાયા છે. ભાગ ફૂટલા. આ રોજ રોજ છે ને રોનક કેમ લેટ આવે છે? આજે તો આવે ને એટલે ગમે તેમ કરીને એને પટાવી લેવા છે. ઘરમાં બધાનું રોજ રોજ સાંભળું છું ને એ સાંભળવાનું થતું નથી હવે. શું કરો? મારા પતિદેવ બહુ થાકી ગયા છો ને? હા, દબાવવામાં મજા આવે છે. માથું દબાવી દો. ના, હા દબાવવાનું ગળું ન દબાવું. જો આવું ના આવું છે પણ તમારી આ મસ્તી છે ને મને બહુ ગમે છે હો. આજે બહુ પ્રેમ ઉભરાય છે ને, કંઈક લેવાનો પ્લાન બનાવ્યો લાગે છે. બોલ બોલ, શું જોઈએ છે? બોલી જ દે હવે. હા લેવું તો છે પણ સોનું ચાંદી રૂપું કાંઈ નહીં, બસ તમારા મનની શાંતિ. મારા મનની શાંતિ? અરે એ તો કેવી રીતે તને આપું? પણ તારે લેવું છે બરાબર, હું કેવી રીતે આપું? હું કહું ને કઈ રીતના, ધ્યાનથી સાંભળજો. હા સાંભળું જ છું, બોલો ને. તમારું સાંભળવા માટે જ બેઠો છું, બોલો. જો રોનક, તમે આખો દિવસ એકલા હાથે બધું કામ કરો છો, આખા ઘરની જવાબદારી ઉપાડો છો. તમને ખબર છે હું તે આખા ઘરનું કામ એકલા હાથે કરું છું અને એમાં મને કંઈ તકલીફય નથી.
કરવું જ જોઈએ. વહુનો અને દીકરાનો બંનેનો ફરજ ઈ બને કે ઘરની જવાબદારી ઉપાડવી હે ને? કામવાળી રાખવાનો પ્લાન બનાવતી એવું લાગી રહ્યું છે. ના હો, એવો કોઈ પ્લાન નથી મારો. સાંભળી લ્યો ને પહેલાં તો હું એમ કહું છું કે આ તમારી બેન, આઈ મીન ગોપીબેન, જુઓ ને કેટલા ટાઈમથી અહીંયા પિયરીએ પડ્યા રહ્યા. પડ્યા રહ્યા છે એટલે આ કઈ ટાઈપ? પડ્યા રહ્યા મતલબ કે બિચારાને ત્યાં સાસરીમાં આટલું દુઃખ છે તો અહીંયા આવી ગયા છે. પણ હવે તમને એવું નથી લાગતું કે એકલા હાથે જોબ કરવી એની કરતાં ગોપીબેન એ ફ્રી જ છે તો ભલે ને બે ઘરના કામ કરી લે, થોડીક નોકરી કરે. અને આ પપ્પાની નોકરી હમણાં જ છૂટી ગઈ છે. હવે પહેલાં એ કમાતા તો થોડોક ટેકો કરતા. જો અત્યારે ઓલું લાઇટ બિલ કેટલું આવીને પડ્યું છે, તમારા એકના પગારે તો આખું ઘર નહીં ચાલે ને રોનક. તો પપ્પાએ તો હવે કંઈક નાની મોટી ભલે ને ચોકીદારીની તો એ નોકરી ગોતી લેવી જોઈએ ને. ના, મેં જ પપ્પાને કહ્યું છે કે હવે એમને કામ નથી કરવાનું. કારણ કે તને ખબર ન હોય તો જાણ કરી દઉં કે એમને ત્યાં નોકરીમાંથી અપમાન કરીને કાઢી મૂક્યા, અને એ પણ એમનો વાંક નહોતો છતાં. અને રહી વાત ગોપીની, તો એ બિચારી પોતે જ દુઃખી છે. હવે એને દુઃખ ન હોત તો એ થોડી પિયર આવે. હવે આપણે એને અહીંયા એમ કહીએ કે તું ઘરના કામ કર, ચલો ઘરના કામમાં તો એ મદદ કરતી જ હશે, પણ એવું કહું હું એને કે તું નોકરી કરીને ઘરમાં પૈસા લાવ. નહીં 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 નહીં, જો ઊંધું લીધું ને બધું. નોકરી કરીને પૈસા લાવવાની વાત નથી. હું વિચારું છું કોની માટે? ગોપીબેન માટે જ. જો તમને ખબર છે આખો દિવસ ઘરમાં રહીને ઘરના કામ તો એ કરે છે, નથી કરતા, ઇટ્સ ઓકે, બટ એકલા વિચારીને એનું મગજ ખોરવાઈ ગયું છે. આ બહાર જાય, બે માણસને મળે તો એનું મન મોકળું થાય ને. એટલે કહું છું નોકરી એ કરે તો સારું કહેવાય. હા, પણ એના માટે નોકરી કરવી ક્યાં જરૂરી છે? એ આસપાસમાં કોઈ એમની જૂની ફ્રેન્ડ હોય ત્યાં જઈને આંટો મારી આવે. એની ફ્રેન્ડ્સ તો છે જ આ શહેરમાં, કોલેજવાળી ને બધી, તો ત્યાં આંટો મારી આવશે. એટલે અહીંયા રખડવા તો નથી બોલાવ્યા આપણે એમને રોનક, હે? જો તું, મને છે ને તારા વિચારો ઠીક નથી લાગતા. તું આ રીતે જે વાત કરી રહી છે મને મજા નથી આવતી. મારા મમ્મી પપ્પા અને બેન વિશે તું આવી રીતના વાત ન કર, બરાબર? ઓ હેલો રોનક, હું તમારી પત્ની છું. હું કોઈ દિવસ એવું આડું વિચારું તમારી વિશે? હું સાચું કહું છું, મારીથી છે ને જોવાતું નથી આ તમારું આટલું બધું દુઃખ. જુઓ ને કેટલા વાગ્યા, અત્યારે છેક તમે આવ્યા, એ તે તમારું મોઢું જુઓ, સાવ એટલે સાવ થાકી ગયા છો. મારીથી આ નથી જોવાતું. સાચી વાત છે, થાકી તો ગયો છું. આજે મને જમવાની ઈચ્છા નથી. હું છે ને સૂઈ જાઉં છું, અને તારે સૂવું હોય ને તો તું સૂઈ જા. અરે પણ મેં આ કીધું એ બધી વાત? હા, એ હું સૂતા વિચારીશ. સૂતા કોઈ કહી પણ થાકી ગયો છું તો જરાક લાંબો તો થવા દે યાર. ચાર્જમાં મૂકી દઉં? હા, મૂકી દેજે. મારી ચાર્જની જરૂર છે. હા, પછી કરી લઉં. શું? ના સૂઈ જાઓ ને. મને ચાર્જિંગમાં મૂકી દેજે પછી એમ. સૂઈ જાઓ, માથું દબાવી આપું. હા, મસ્ત. બસ તું છે ને સવાર સુધી આમ માથું દબાવી આપ, મજા આવે છે. એટલે તમે મારી વાત વિશે વિચારજો. હા, હું વિચારું. મને ચાલ તો. મજા આવશે. હા. સૂઈ ગયા? લ્યો, મારી એકઈ વાતનું તો અમને કઈ અસર થઈ જ નહીં. આવીને સીધા ઘોટાઈ ગયા. તમને ખબર છે આપણી સ્વીટી ગોપીને કેટલી હેરાન કરે છે? મેણે એને મારી નાખે છે બિચારી. તો એ ત્યાંથી તકલીફ બેઠીને આવી છે, અને અહીંયા ઓલી એને હખેથી જીવા નથી દેતી. એનો સ્વભાવ જ એવો છે. હા, અને ઘરની કોઈ વ્યક્તિનો સ્વભાવ એવો હોય તો સહન કરવા સિવાય કોઈ રસ્તો જ ના હોય ને. અરે બધામાં શું કામ સહન કરવું પડે? અરે આ વાત જો રોનકને ખબર પડે ને, આવી બને ઓલીનું ધક્કા મારીને કાઢી મૂકે, પણ આપણે કેવું નથી. અરે એક તો તારી દીકરીનો સંસાર ડામાડોળ ચાલે છે, અને આમાં પણ વિક્ષેપ પાડવો છે. એ જ કહું છું, એટલે તો કહેતા નથી, આપણે ચૂપ છીએ. કોઈને કંઈ કહેવાનું નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું વાતો ચાલે છે? હું એમ કહેતો હતો કે ગોપી આજ મને એવું કહે કે હું મારી જાતે સાસરે પાછી જતી રહું. કેમ? મને એવું કહેતી હતી કે મારા લગ્ન થયાને 2 વર્ષ થયા, હું 2 મહિના અહીંયા અને 1 મહિનો ત્યાં, કેટલા સમયથી આવું ચાલે છે. મેં એને ના પાડી. મેં કીધું તું આવી રીતે દર વખતે સામે ચાલીને જઈશ ને
તો એ લોકોને તો ફાવતું મળી જશે. ના ના, આપણે એને પાછી મોકલવાની થતી જ નથી. કેટલી વખત સહન કરવાનું? દર વખતે બિચારી દુઃખ પડે ને અહીંયા આવે અને આપણે સમજાવીએ એટલે પાછી ચાલી જાય. એટલે એ લોકોને તો એવું જ લાગે કે આ લોકોને ગરજ છે, આપણી બેન આપણા ઉપર કે ભારે નથી પડતી, એ અહીંયા રહેશે તો મને પોસાય છે, આપણે ક્યાંય નથી મોકલવાની એને. હું પણ એમ જ કહું છું કે હવે તો એ લોકો આવીને નમતું જોખે ને પછી જ મોકલવી છે, એના પહેલાં નહીં. હા હા, આપણે મોકલવી જ નથી. અને તમે એને પણ કહેજો, ગોપીને સમજાવજો કે ક્યાંય જવાનું નથી. અને મમ્મી, તમે જરાક એને પ્રેમથી સંભાળીને કહેજો કે અમે તારી સાથે જ છીએ, ઠીક છે? એ બિચારી દુઃખી છે. હવે આપણે એને અત્યારે કંઈ પણ કહેશું તો એને દુઃખ લાગે. આપણે એને અત્યારે સપોર્ટ કરવાનો છે. બેટા, જ્યારે જ્યારે એ રડે છે ને ત્યારે હું એને આશ્વાસન આપું છું કે તું ચિંતા નહીં કર, બધું સારું થઈ રહેશે. પણ એ છે કે ઘરે જવાની જીદ લઈને બેઠી છે. મને ખબર છે એ શું કામ કહે છે. શું કામ? મારી બહેન છે ને બહુ હોશિયાર છે અને એટલી જ લાગણીવાળી. પપ્પાની નોકરી છૂટી ગઈ ને, અને હવે હું પપ્પાને નવી નોકરી કરવાની ના પાડું છું, એટલે ગોપીને એમ લાગતું હશે કે હું આ ઘર પર વધારે બોજ ન બનું, કારણ કે પપ્પાની નોકરી છૂટી એટલે આવક ઓછી થઈ. બસ આ જ કારણ હશે કે એ ઘરે જવાની વાત કરે છે. પણ આ લોકો કેમ સમજતા નથી? ગોપી આટલી સંસ્કારી છે, મહેનતુ છે, સમજદાર છે, છતાં એની સાથે આ લોકો આવું કેમ કરતા હશે? દુનિયામાં એવું જ છે, કેટલાય લોકો એવા છે જેને સુખનો રોટલો હજમ નથી થતો. બસ કાંઈ ને કાંઈ ડખા કરે ને તો જ એને એમ થાય કે હા અમે સારું જીવીએ છીએ. આ એના સાસરીવાળા એવા છે, ગોપી સીધી ચાલે જ ને એ લોકોને ગમતું નથી, એટલે આવા બધા ડખા ઊભા કરે છે. સાચી વાત છે. અમુક લોકોને છે ને માણસની કે માણસાઈની કદર જ નથી હોતી. આ ગોપીના સાસરીવાળા પણ એવા જ છે. બિચારી ગમે તેટલું કરશે, મરી પણ જશે ને તો પણ એ લોકોને તો સંતોષ નહીં જ થાય. જસને માથે જૂતા. એવી જ હાલત છે અત્યારે ગોપીની પણ. એટલા માટે જ ના પાડું છું કે એવા લોકો પાસે આપણે હવે એને મોકલીને ફરીથી વધારે દુઃખી નથી કરવી. મારી બેન અહીંયા જ રહેશે, એ ક્યાંય નથી જવાની. હા, મેં એને ના પાડી દીધી છે, એટલે એ હવે જવાની જીદ નહીં કરે. જોઈએ હવે આગળ શું થાય છે. સારું, એવું હશે તું એની સાથે ક્યારેક વાત કરીશ બેસીને. ભાભી ભાભી છોડ. વાગ્યું તમને? મારું ધ્યાન મોડે પડ્યું, બાકી હું તમને ના પડવા દેત. બાકી હું તમારો હાથ પકડીને ન બચાવે એમ બોલાય. આ કેટલું ચીકણું છે એ જોવે છો હે? આ તો ઠીક છે, તમારી સાડી સિલ્કની. આ લપસીને ગઈ હોત ને તો માથું બાથું મારું રંગાઈ જાત અહીંયા. મેં જોયું ભાભી, તમે માંડ પડતા બચ્યા, પણ એમાં હું શું કરી શકું? તો તું જ હું શું પોતા હું કરું છું? આમ જો ચીકણું લાટ જેવું છે, આમાં કાંઈ હવે છે ને મને એમ લાગે થોડા ટાઈમ મારા દાદરા ઉપર આવી ઠાર જામી જાય. ભાભી મેં અત્યારે જ પોતા કર્યા છે. આ કાલે તેલ ઢોળાઈ ગયું હતું ને એટલે વધારે ચીકણું રહી ગયું હશે. એ આપણેથી ઢોળાયું હતું, યાદ છે ને? આ મમ્મીના માથામાં તેલ માલિશ કરવા જતા હતા વાટકો લઈને, એમાં ઢોળાયું હતું. એટલે જ મેં હમણાં પોતા કર્યા. કાલે તેલ ઢોળાયું હતું ને એટલે ફરીથી હમણાં પોતા માર્યા મેં. આ તો સારું છે, આ છે તો મેં પકડી લીધું. બાકી આપણે તો છે ને એવો ઈરાદો જ ન હોય, દૂરથી જોઈએ કે હા જો ઓલી પડે છે, આટલું બધું મને સંભળાવે છે, તો ઉપરવાળો ભલે ને પાડે એને. ભાભી આ તમે કેવું બોલો છો? તમે પડશો તો તમને વાગશે તો ઘરના બધાય દુઃખી થશે ને. હું એવું શું કામ ને કરું? દુઃખી નહીં, બધા ખુશ થશે. હા દુઃખી થશે, કેમ કે ઘરની કામવાળી તો હું છું. આખો દિવસ મારા આખા ઘરના કામ કરવાના હોય અને તમને તો મોજ જ પડી જશે. આ મારા છે ને ટાટીઓ બાટીઓ ભાંગે એટલે ખાટલામાંથી ઊભી ન થાવ તો સંભળાવું કેમ તમને? જુઓ ભાભી, મારો આવો કોઈ ઈરાદો નહોતો. કાલે મારાથી જ તેલ ઢોળાયું હતું ને એટલે મેં પાવડરના પોતા કર્યા, પણ તોય તે થોડુંક ચીકણું રહી ગયું હશે. મને આવી ખબર નહોતી. અહીંયાથી ત્રીજા દાદરા સુધી ચીકણું છે. તમારે છે ને સરખું કામ કરવું હોય ને તો જ છે ને આ ઘરમાં રહેશો, બાકી છે ને આ મારે હવે હાથ ન ઉપાડવો પડે હો નણંદબા. ભાભી પણ મારો શું વાંક છે? મેં પોતા કર્યા છે, એવું તો નથી ને કે મેં એમને ચીકણું રહેવા દીધું. ધીરે બોલો, આ કોક સાંભળશે ને તો મારી આબરૂ ચાહે કે આ શું કરે છે એમ. મને ખબર છે તમારે ઈ જ દેખાવો કરવો છે કે આ ગામના બે ચાર સાંભળે અને ઘરનાય સાંભળે એટલે મને કાઢી મૂકે. ભાભી તમને જરાય નથી ગમતું ને કે હું અહીંયા છું? જરાય નહીં, દીઠુંય નથી ગમતું. મને એમ થાય છે કે આ ઘરનો ઉમરો તમે ક્યારે ઓળંગો અને હું ત્યાં કાંટા નાખી દઉં, તમે પાછા જ ન આવો. ઠીક છે ભાભી, હું મારા સાસરે તો પાછી જઈ શકું એમ નથી,
પણ તમને જો હું આ ઘરમાં જરાય ના ગમતી હોય ને તો હું સવારથી સાંજ સુધીની કોઈ નોકરી શોધી લઉં, એટલે તમારે મને આખો દિવસ જોવી નહીં. રાત્રે ઘરે આવું અને હું આવીને સીધી સૂઈ જાઉં. તમારે આ કોઈ બળતરા જ ના કરવી પડે. છો કેટલા ડાયા છો હે? આમ પેલા માની ગયા હોત તો આ તમે નોકરી કરશો હે અને ઘરમાં થોડોક તમારો ફાળો કિંમતી દેશો તો આ ઘરમાં લાઇટ બિલોના જે ખર્ચાઓ આવે છે, આપણે એસીઓ બાળીએ છીએ હે, એ થોડાક નીકળે કે નહીં? તો પહેલેથી સમજી જવાય ને. એસી ભાભી ચૂપ 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 હશે હવે નોકરી કરવાની પાક્કું ને? હજી વિચારો છો? ભાભી હું આજે જ મમ્મી સાથે વાત કરી લઈશ અને ગમે ત્યાં નોકરી શોધી લઈશ. એમ હવે જાઓ, જઈને ફરીથી પોતા કરો. નહીં ના બાપુજી પડ્યા ને તો લેવાના દેવા થઈ જશે. હું ચા પીવા જાઉં છું. મને પણ નોકરી મળી છે. ઘરમાં થોડું કમાઈને આપું ને તો ભાભીનું ટકટક ઓછું થાય. મમ્મી આવ બેટા. કેમ આમ બેઠા છો? કઈ થયું? ના, તબિયત તો બરાબર છે ને? ના ના બેટા, તારા વિચાર સિવાય બીજા કયા વિચારો હોય મારા માટે? મારા વિચાર એટલે હું કઈ સમજી નહીં મમ્મી. બસ એ જ. તું એક આશા લઈને બેઠી છે કે તારા સાસરીવાળા આવે અને તને મનાવીને લઈ જાય. બસ એ લોકો આવતા નથી તને લેવા અને ભાઈ તને જવા દેતો નથી. હુંય મૂંઝાઉં છું. મમ્મી બધાય પોતપોતાની રીતે સાચા જ હોય છે. એ લોકોય સાચા હશે અને તમે લોકોય સાચા જ છો. બની શકે મારું જ કોઈ કર્મ એવું હોય કે જેના લીધે આજે 2 મહિના થઈ ગયા હું તમારા ઘરે આવી અને છતાંય એ લોકો મને ફોન કરીને મારા ખબર અંતરે નથી પૂછતા. મેં તો મમ્મી હવે આશા જ મૂકી દીધી છે કે એ લોકો ક્યારે મને લેવા પણ આવશે. હું સામેથી જઉં તો ઠીક છે, બાકી એમને કોઈ મારી જરૂર નથી. પણ એ લોકોને લાગુ ફાવી ગયું છે. બસ એ લોકોને ખબર છે આ ગઈ છે ને જાતે આવશે, પણ એ લોકોની ભૂલ સ્વીકારીને એ તને મનાવવા નહીં આવે. મમ્મી એમને ભૂલ લાગવી તો જોઈએ ને. એમની નજરે તો હું જ ભૂલમાં છું, એ લોકો કાંઈ ભૂલમાં છે જ નહીં. એમના માટે દારૂ પીવો, જુગાર રમવું, લેડીઝ પર હાથ ઉપાડવો આ બધું નોર્મલ છે. જો મમ્મી મને નથી લાગતું કે એ લોકો ક્યારેય હવે મને પાછી લઈ જાય અને મારે નથી જવું. કેમ કે ભાઈની ઈચ્છા નથી કે આપણે સામેથી એમના ઘરે જઈએ, તો હું ભાઈની ઉપરવટ થવા નથી માંગતી. એટલે મેં એવો નિર્ણય લીધો છે કે હું નોકરી પર લાગી જાઉં. હું કોઈ સારી એવી જગ્યાએ કામ શોધી લઉં. આમને આમ ઘરમાં બેસી રહેવાથી અને એમની રાહ જોવાથી કોઈ જ ફાયદો નથી. નોકરી શોધી લો, કામે લાગી જાઓ. ગોપી આ તું બોલે છે? હા મમ્મી, મને લાગે છે કે હવે આમને આમ ઘરમાં રહેવું એના કરતાં નોકરી શોધી લેવી સારી. ગોપી ગોપી જ્યારે તને સરકારી નોકરી મળતી હતી, સારામાં સારી તક હતી તારી પાસે, ત્યારે પણ તે નોકરીને નહીં પરિવારને પસંદ કર્યો. હંમેશા તું એવું જ વિચારતી રહી કે મારે ઘર સંભાળવું છે, બધાને સારી રીતે જમાડવા છે, પરિવારના સભ્યો સાથે રહેવું છે અને એ લોકોને ખુશ કરવા છે. તો પછી અત્યારે શા માટે આવો વિચાર કે તારે નોકરી કરવી છે? સાચું બોલજે, આવો વિચાર તને આવ્યો ક્યાંથી? મમ્મી એ જ તો મારી ભૂલ હતી ને કે મેં આવી સરકારી નોકરી મળતી હતી તો એ નોકરી ના લીધી અને મેરેજ કરવાનું વિચાર્યું, હાઉસવાઈફ બનવાનું વિચાર્યું. જો મેં નોકરી લઈ લીધી હોત ને તો લગભગ અત્યારે મારી આ દશા ન હોત. એ મને કાઢી મૂકત તો હું એકલી શાંતિથી મારું જીવન જીવી શકતી હતી ને. મારે તમારા ઘરનો આશરો ન લેવો પડ્યો હોત. પણ ત્યારે મને એવું લાગ્યું કે આપણા ઘરે કંઈ ખોટ નથી, જ્યાં મારો સંબંધ થશે ત્યાં પૈસાની કોઈ ખોટ નહીં હોય, એટલું તો પૂરતું હશે કે અમે શાંતિથી જીવી શકીએ. અને એટલું છે એ ખરા, એ કમાઈ છે મમ્મી, એવું તો નથી કે નથી કમાતા. પણ ખબર નહીં કેમ આ દારૂની લતે એમને એટલા આંધળા કરી દીધા છે કે એ બધું જ ભૂલી ગયા છે કે હું એમની વાઈફ છું, એમને મને સમય આપવો જોઈએ, આ રીતે મારવું ન જોઈએ. બસ દારૂ પીને આવવાનું અને
કોઈ જ કારણ વગર મારતું રહેવાનું. જુઓ મમ્મી, હવે હું આ જે દુઃખ છે ને એને ભૂલીને મારા જીવનમાં આગળ વધવા માંગુ છું. નોકરી કરીને મારી લાઈફ સેટ કરવા માંગુ છું. અને મને વિશ્વાસ છે કે તમે મને આના માટે ક્યારેય ના નહીં પાડો. મારે જેટલું ભણવું હતું તમે મને ભણવા દીધી. જે રીતે લગ્ન કરવા હતા તમે કરાવ્યા. તો પછી એક નોકરી હવે કરું એમાં શું વાંધો છે? મને વાંધો છે, કારણ કે આ નિર્ણય તારો નથી. સાચું બોલ છે, સ્વીટીએ તને કંઈ કીધું? ના મમ્મી, એવું કંઈ નથી. ભાભી મને શું કહેવાના? હા, અને આ ઈચ્છા મારી જ છે. બેટા, તને ખોટું એ બોલતા નથી આવડતું. હું સમજી જાઉં છું. આ તારો ચહેરો છે ને એ કહી આપે છે કે એ અને તારી જીભ એકબીજાની સાથે નથી. સાચું બોલ ને બેટા. એણે જ તને કંઈક કીધું ને? એ જ તને મેણા મારે છે ને? જુઓ મમ્મી, ભાભી એમની જગ્યાએ સાચા જ છે. એમની જગ્યાએ હું હોય તો લગભગ હું પણ આવું જ કરું. કોને પોસાય આ સમયમાં? તમે જ કહો કે આવી મોંઘવારીમાં કયા વ્યક્તિને પોસાય એક વ્યક્તિને પાલવું પોષવું? ખબર છે ને તમને, એક દિવસ કોઈ વ્યક્તિને રાખીએ ને તો 500 રૂપિયાનો ખર્ચ થાય. અને આ બધું ભાભીને ન પોસાય એ વાત વ્યાજબી છે. એમાં ભાભી જરાય ખોટા નથી. બસ આખા વર્ષનું જે પણ કંઈ દાણો પાણી ભરીએ છીએ ને, ખબર નથી કે એમાં કોનું કોનું નસીબ લખેલું છે, અને એ ખબર નથી કે કોના નસીબનું એ આવે છે. તારી જગ્યાએ એની કોઈ બેન અથવા ભાઈ હોત અને હેરાન હોત અને અહીંયા રહેવા આવ્યું હોત તો એને બધું પોસાત. જુઓ મમ્મી, એ બધી મને નથી ખબર. બસ હું એટલું ઈચ્છું છું કે મારે હવે કોઈ પર બોજ નથી બનવું. મારે લીધે કોઈ હેરાન થાય ને એ મને નથી ગમતું. એટલે મારો આ નિર્ણય ફાઇનલ છે કે હું કાલથી ગમે ત્યાં નોકરી શોધીશ અને નોકરી પર જઈશ. હા, તું તારા નિર્ણય પર અડગ રહે અને હું મારા. રોનકને મારે વાત કરવી જ પડશે. મમ્મી નહીં, રોનકભાઈને તમે કંઈ વાત કરશો તો તમને ખબર છે ને એમનો સ્વભાવ. એ ગુસ્સે થઈ જશે અને મારા લીધે ભાઈ ભાભી વચ્ચે ઝઘડો થશે, જે મને જરાય નહીં ગમે. એ પેલીએ વિચારવાનું છે. તમને મારી કસમ છે, તમારે ભાઈને કંઈ નથી કહેવાનું અને મને નોકરી પર જવા દો, એ પણ ખુશી ખુશી. આ રીતે મોઢું બગાડીને નહીં. હું સમ્મા અને કસમમાં ક્યાંય માનતી નથી. જે સાચું છે તે સાચું છે, ખોટું છે તે ખોટું છે. પણ હું સમય જોઈને રોનક સાથે વાત કરીશ. પણ મમ્મી, જો મારા માટે, મારા ખાતર તમારે ભાઈને કંઈ જ નથી કહેવાનું. ઓ છોડતાય નથી પાછા ચાવી. આમ એવી ટાઈટ પકડી રાખી છે ને કે કેમ કોઈ પાછળથી આવીને હાચે લૂંટી જવાનું હોય. ક્યાં જતા તા ગાડીઓની ચાવીઓ લઈને? હે? અરે ઓલા બાજુવાળા શાંતિ કાકાની તબિયત સારી નથી તો દવાખાને લઈને જતો હતો. એને પડતા મૂકો ને બાપા, શાંતિ કાકા ને આન તેન પેલું ને ઘરમાં હોડો હેડગો છે ઈ જોવો ને. એક તો નવરા લાટ થઈ ગયા છો એટલે શાંતિ કાકા ને સૌજી કાકા ને મંજી કાકા ને બધાને પાસે જાવું ગમશે તમને? અરે પણ દવાખાનાનું કામ છે તો જવું તો પડે ને. તેમની ગાડીઓમાં જાઓ. આ ચાવી લીધી છે પણ પેટ્રોલ છે ને મફત નથી આવતા હો. અરે એની ગાડી ઘરે નથી એટલે આપણી ગાડી લઈને જાઉં છું. અને તમને ખબર છે તમારા લગ્ન વખતે 4 દિવસ સુધી એની 2 ગાડી આપણે ત્યાં રોકાઈ હતી. ઈ લગ્ન વખતે હતું, ઈ બધા જમાના ગયા. હવે આપણે એને નવરા લાટ થઈ ગયા છો એટલે આપણા હાથ પગ હાલતા નથી. આ પેટ્રોલ છે, પાણી નહીં, એટલે પાણી જેમ વાપરોમાં. સસુરજી મને વાર નહીં લાગે, મને ચાવી આપો. હું હમણાં દવાખાને બતાવીને અડધો કલાકમાં પાછો આવી જઈશ. હાલ્યો. તમને શું લાગે છે કે હું મૂર્ખ છું? મારા અડધો આંટો છે? તમે ઘરના બધા અડધા આંટા વાળા છો, હું નથી હો. અરે પણ હું ગાડી લઈને નહીં જાઉં તો આપણું નામ ખરાબ થશે. એલા નામ અમથાઈ ક્યાં તમારે? મારે તમને સસુરજી હું કેવું? તમે મારા સસરા છો ને, તમને નામ નહીં પડી છે? અહીંયા લુખ્ખા થઈ ગયા છે હવે ઘરમાં. આપણે લાઇટ બિલ ભરવાના પૈસા નથી અને ત્યાં શાંતુ કાકા પાસે જવું છે. શાંતુ કાકાના દીકરા દીકરી બધાય છે હો ને, બધું કરી લેશે. આપણે હાલો ઘરમાં, હાલો 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 હાલો. ઓલા કાલના કપડાં પડ્યા ને જરાક જોજો તમારી દીકરી ઇસ્ત્રી કર્યા કે નહીં હો. ગાડા લઈને જવા લે. સારું ધ્યાન પડી ગયું મારું, નહીતર તો આ ઘરની બહાર નથી નીકળવા દેવા કોઈ. ગુડ મોર્નિંગ. હા ભાઈ,
હું તમારી જ રાહ જોતી હતી. તમે જાઓ છો ને તો મને સાથે લેતા જાઓ ને. લે તારે ક્યાં જવું છે? મારે મારે એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જવું છે. ઇન્ટરવ્યૂ આપવા? કેમ ઇન્ટરવ્યૂ આપવા? કેમ એટલે મારે નોકરી કરવી છે એટલે. અરે પણ તારે નોકરી કરવાની શું જરૂર છે? અને મેં તને ક્યારેય કહ્યું કે તારે નોકરી કરવાની છે? તો પછી અચાનક આ ઇન્ટરવ્યૂ આપવાની વાત ક્યાંથી આવી? અને તે આવું બધું નક્કી કર્યું તો મારી સાથે વાત કરી હતી પહેલાં? ના ભાઈ, મેં મમ્મીને વાત કરી હતી ને. એમણે તમને નહીં કીધું હોય? ના, મમ્મીએ તો મને કંઈ વાત નથી કરી. અને તારે કોઈ નોકરી બોકરી કરવાની જરૂર નથી. હું છું ને, તારે નથી નોકરી કરવાની, બસ. અરે શું તારે નોકરી નથી કરવાની? ભાઈ, અહીંયા ઘરમાં કેટલો કંટાળો આવે છે તમને ખબર હોય ને. તમને ખબર હશે ને કે હું આખો દિવસ ઘરમાં ને ઘરમાં હોય છું. અને કેવું છે ને કે ઘરનું કામ તો અમે 3 લોકો છીએ એટલે તરત જ થઈ જાય છે. પછી અડધો દિવસ હું ફ્રી ને ફ્રી બેઠી હોય, શું કરવાનું? સમજી ગયો. મેં મમ્મી પપ્પાને પહેલાં જ કહ્યું હતું. મને ખબર જ હતી કે પપ્પાએ નોકરી છોડીને એટલે તું એવું વિચારતી હશ કે હવે મારે ભાઈ પર બોજ નથી બનવું, એટલે પપ્પાની આવક બંધ થઈ ગઈ તો હું પણ કંઈક સપોર્ટ કરું, એટલે તું ઘરે જવાની વાત પણ કરતી હતી. તને તારા ભાઈ પર ભરોસો નથી ને? ભાઈ, એવું કાંઈ નથી. તો શું તને એવું લાગે છે કે હું તને બોજ માનું છું? ના ભાઈ, પણ તમે જુઓ ને, આખો દિવસ તમે જ ઘરમાં રહ્યો છો સન્ડેના, ત્યારે તમને કેટલો કંટાળો આવે છે. તો પછી અમે આખો દિવસ ઘરમાં શું કરીએ? આ ફ્રી બેઠા બેઠા બસ મને મારા સાસરિયાના બધા વિચાર આવ્યા કરે છે. એના કરતાં તો હું નોકરી પર જતી રહું ને તો મારું મગજ ત્યાં ને ત્યાં રહે. અરે ફ્રી બેઠા હોય તો ઘરનું કંઈ એક્સ્ટ્રા કામ કર, ઘરે બેઠા કંઈ કામ કર, એનો મને વાંધો નથી. જોઈએ તો આસપાસમાં આટો માર, બાજુમાં ગાર્ડન છે ત્યાં ચક્કર મારો. ના ભાઈ, જો તમે મને હવે ત્યાં જવાની ના પાડીને તો મેં એ વાતને માની લીધી. હું નહીં જાઉં બસ. જ્યાં સુધી એ લોકો મને લેવા ના આવે અથવા તો તમે જ્યાં સુધી મને રજા ના આપો ત્યાં સુધી હું મારા સાસરે નહીં જાઉં. પણ હું અહીંયા બેસીને તો નોકરી પણ અહીંયા હું બેસીને કંટાળું એના કરતાં મને નોકરી તો કરવા દો. જો પહેલી વાત કે હું તને એ ઘરે છે ને હવે પાછી નથી જવા દેવાનો. કારણ કે હું નથી ઈચ્છતો કે મારી બેન દુઃખી થાય. મને ખબર છે આટલી વખત આપણે ત્યાં તને મોકલી, શું પરિણામ આવ્યું? કંઈ જ નહીં ને. એ લોકોમાં 1% પણ ફરક નથી પડ્યો. તો પછી શું કામને ત્યાં જવાનું છે? એટલે ત્યાં જવાની વાત તો છે ને ભૂલી જ જજે. અને બીજી વાત રહી નોકરીની, તો બહેન તું કંઈ મારા પર ભારે નથી પડતી. તું આખી જિંદગી પણ આ ઘરમાં રહીશ ને તો પણ હું તને ક્યારે એમ નહીં કહું કે બેન તું શું કામ આ ઘરમાં છો. ભાઈ, મને ખબર છે તમારો સ્વભાવ. હું તમને જરાય ભારે ના પડું. અને ભગવાનની દયા છે. એવું તો નથી કે તમે ઓછું કમાઓ છો, પણ મને જ તે નથી ગમતું ઘરમાં. એટલે પ્લીઝ મને નોકરી પર જવા દો. મને આ એકલું એકલું કંટાળો આવે છે. સ્વીટીએ કંઈ કીધું તને? હે, એની સાથે કંઈ વાત થઈ છે? સાચું બોલજે. ના ના ભાઈ, ભાભીએ મને કાંઈ નથી કીધું. હું બોલાવું સ્વીટીને, આપણે વાત કરીએ. ના ભાઈ, એમણે મને કંઈ નથી કીધું. એમનો કંઈ વાંક નથી. તમે એમના પર શું કામ ગુસ્સો કરો છો? ના ના, પણ અચાનકથી આ નોકરી કરવાનું ક્યાંથી આવ્યું? ભાઈ, હું 2 મહિનાથી અહીંયા ને અહીંયા છું. અને ઘરનું કામ પણ કેટલુંક હોય ને બપોર સુધીમાં અમે ફ્રી થઈ જઈએ. એટલે હું કહું છું કે હું આ તો આરામ કર, ટીવી જો, જલસા કરને. તું ભાઈના ઘરે છો, પિયરમાં. અને ભાઈના ઘરે શું કામ? હજી મમ્મી પપ્પા છે તો તું તારા પપ્પાના ઘરે છો. તો પછી જલસા કરને. આ બધું ટેન્શન લેવાની તારે જરૂર નથી. અને કંટાળો આવતો હોય તો તું બીજો ટાઈમપાસ શોધી લે, કંઈ પણ તું કર, બરાબર છે? મોબાઈલમાં ગેમ રમ, પણ નોકરી નહીં કરવા દઉં હું તને. ના, આ નહીં, હું આ નહીં પાડું. ભાઈ, તમે પણ બહુ જિદ્દી છો. મારી વાત જ નથી માનતા. હું શું કરીશ? આમને આમ તો ક્યાં સુધી મારા દિવસો જશે? આમને આમ તો એટલે તું સાસરીમાં હતી તો ત્યાં જોબ કરતી હતી? હા, પણ એ મારું સાસરું હતું ભાઈ. હા, તો તું પછી એટલે તું એવું કહેવા માંગે છે કે સાસરીમાં એટલે તું એવું કહેવા માંગે છે કે સાસરીમાં હોય તો આરામ કરી શકાય ને પિયરમાં આરામ ન કરવાનો હોય? હા, ના ભાઈ, એવું નથી કહેવા માંગતી. ત્યાં મારે કામ બહુ રહેતું હતું ને, તો ત્યાં સમય નીકળી જતો હતો. પણ અહીંયા એટલું કામ જ નથી. બધું કામ ભાભી અને મમ્મી જ કરી દે છે. બહાનાઓ બસ. મને ખબર છે કે તારા મનમાં કંઈક બીજું ચાલે છે અને તું મારા મોઢે કંઈક બીજું બોલે છે. બસ ને. નાના હતા ત્યારે કેવું સારું હતું. હું કંઈ પણ પૂછું ને તો તું સાચો જવાબ આપતી. અને હવે મને તારી આંખો જોઈને જ લાગે છે કે તું કંઈક છુપાવે છે. ભાઈ, એવું કાંઈ નથી. આ તમે છે ને બહુ જિદ્દી સ્વભાવના છો. એટલે તમને જે મગજમાં બેસે ને એ જ બેસી જાય. પછી તમે હા, તો બેસી ગયું છે મગજમાં. તને એવું લાગે છે કે તું અહીંયા દુઃખી છે? ના ભાઈ. તને એવું લાગે છે કે તારા ભાઈ પર તું બોજ છે?
ના ભાઈ એવું કંઈ નથી. નહીં ને? હા તો પછી બસ આ નોકરી બોકરી કરવાની વાતો ભૂલી જા, ઠીક છે? અને તું ઘરે બેસીને જલસા કર. તે બહુ દુઃખ ભોગવ્યું છે, તો થોડો ટાઈમ તો કમસે કમ શાંતિ લે, પછી આપણે આગળ જઈને વિચારશું. ચાલ હું જાઉં છું, ધ્યાન રાખજે. એક ભાઈ છે કે જે મને નોકરી પર નથી જવા દેવા માંગતા, અને એક ભાભી છે કે જેને હું નોકરી પર ના જાઉં એનાથી તકલીફ છે, અને એક મારા સાસરિયા કે જેમને હું જ નથી પોષાતી. આ બધાના દુઃખની જડ તો હું જ એકલી છું. આના કરતાં તો હું જ ક્યાંક જતી રહું ને, અથવા તો ભગવાન મને તમારી પાસે તમે બોલાવી લો ને, તો આ બીજા લોકો તો શાંતિથી જીવી શકે. સ્વીટી, હું ઓફિસ જાઉં છું. એક મિનિટ અહીંયા આવો રોનક. બોલો. અરે કોઈ જોઈ જશે, શું કરે છે? પતિ છો તમે મારા? હા તો ચાલો બોલો. નહીં આ એકલા ક્યાં જાઓ છો? એમાં ગોપીબેન નથી આવતા? ગોપી એ મારી સાથે શું કામ આવે? નોકરી ઓકે, માટે. નોકરી? એને નોકરી કરવાની શું જરૂર છે? કેમ શું જરૂર છે એટલે? શું જરૂર છે એટલે શું જરૂર છે? એ અહીંયા આરામથી રહે છે તો રહેવા દે ને. તું ક્યાં નોકરી કરે છે તો એને પણ શું જરૂર છે? એ પણ તારી જેમ ઘરના કામ કરે જ છે ને. હા, એમાં હું ક્યાં ના પાડું છું? ભલે ને ઘરના 2 હું 4 કામ કરે. આ તો બિચારા મારી પાસે રોતા હતા ને કરગડતા હતા કે ભાભી ઘરમાં મને જરાય ગમતું નથી. એ કહેતા હતા જુઓ ને અમારા ભાઈ તે મને બહાર નથી જવા દેતા, મમ્મી પપ્પા આખો દી ઘરમાં રાખે છે, હું બહાર જઈશ કામ કરીશ તો 2 માણસને મળીશ તો મને ગમશે. એટલે મેં કીધું બિચારા આટલા કરગરે છે તો ભલે ને નોકરી કરે, તમને શું વાંધો છે? ના ના, મને તો વાંધો નથી, પણ સ્વીટી મને એવું કેમ લાગે છે કે આ બધું જે થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક તારો હાથ છે. એટલે મારો હાથ છે એટલે? અહીંયા વર્ષોથી આ ઘર હું સંભાળું છું તોય નહીં, પત્ની જ ખરાબ લાગે છેલ્લે તો માવતર જ સારા થઈ જાય હે ને? અરે બાબા એવું નથી. જો મારો કહેવાનો મતલબ એવો પણ નથી, પણ કદાચ એવું બને કે તે ગોપીને કંઈ કહ્યું હોય અને ગોપી કંઈ ઉલટું સમજ્યું હોય, તે એને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી હોય, પણ ગોપીને એવું લાગ્યું હોય કે તને એનું અહીંયા રહેવાનું નથી ગમતું, અને કદાચ એને જે ખોટું લાગ્યું એના લીધે એણે આવું ડિસિઝન લીધું હોય. આ વિચાર તમારા છે પતિદેવ, મને ખબર પડી. આ તો છે ને તમારી બેનના હારા માટે કહું છું. તેથી રોતી હતી ને એટલે મને દયા આવી, બાકી મને છે ને કોઈ શોખ નથી. ઘરના કામ હું એકલા હાથે બધા કરી લઈશ, વર્ષોથી કરું જ છું. ઘડીએ વળી એ આવે છે સાસરેથી પિયરમાં. અરે બાબા શાંતિ રાખ, કોઈ સાંભળશે, ગોપી સાંભળશે તો એને કેવું લાગશે? એ સાંભળશે કેવું લાગશે, મને અત્યારે કેવું લાગે છે એ નથી દેખાતું. વાહ. અરે પણ એ બિચારી દુખી છે, તું દુખી છો અહીંયા. તને કઈ પ્રોબ્લેમ હોય તો તું એ તારા પિયર જતી રહે ને. ચાલ મૂકતો જાઉં તને રસ્તામાં. રોનક કેવી વાત કરો છો? કોઈ ઘરમાં સાંભળશે તો ખોટો બબાલ થશે ને. હું તો છે ને તમારા બેન માટે કહું છું, તમે મને આટલું નથી સમજતા. આટલો ટાઈમ થયો લગ્નનો હે? બસ તું આવી રીતના છે ને મારા ગાલને ટચ કરીને જ મને છે ને દર વખતે મનાવી લે છે. પણ છે ને જો સાંભળ, ગોપી મને પૂછતી હતી કે એને જોબના ઇન્ટરવ્યુ માટે જવું છે, પણ મેં જેને ના પાડી, કારણ કે તારી પોતાની પણ એ જ ઈચ્છા છે ને કે નોકરી ન કરે. બુદ્ધિ વગર. એ જ ઈચ્છા છે ને? હા હા હા, મારી તો એ જ ઈચ્છા હોય ને કે નોકરી ન કરે. બસ તો હવે નણંદ બિચારી દુખી અહીંયા આવી હોય તો આપણી ફરજ છે ને કે આપણે એને સાચવીએ, બરાબર છે? હવે મારી બેન તો તારી પણ બહેન જ કહેવાય. તો પછી તારે સાચવવી તો પડે ને. તો જો એને છે ને તારે સમજાવવાની છે, તારે એને કહેવાનું કે દીદી તમારે નોકરી કરવાની કંઈ જરૂર નથી, હું છું ને. આપણે એને જો કંટાળો આવે છે આ ઘરમાં તો તારે કહેવાનું કે આપણે બંને સાથે છીએ ને, તમે થોડા ઘરના કામ કરો ને બાકી આરામ કરો, હરો ફરો ને મોજ કરો. મોજ કરો, હરો ફરો ને મોજ કરો. મોજ કરવા તો અહીંયા આવ્યા છે. તમે મારી વાત નહીં સમજો કા? હું ગમે તેવા શબ્દમાં બોલું તોય. સારું જાઓ. પણ શું સમજવાનું હતું એ તો કે તે જ તો કીધું કે. અરે કહું છું તમારી બેનને ઘરમાં નથી ગમતું, એનો ટાટિયો ઘરમાં નથી ટકતો તો તમને એમ નથી થા? હા હા, ખીજા વાંધો નહીં. તો તમને એમ નથી થતું કે હાલો ઈ સામેથી કહે છે કે મને લઈ જાઓ તો નોકરીએ લઈ જાઓ? નહીં, ભલે ને ઘરમાં રહી. કહું છું ઘરના કામ કરી નાખીશ તો સમજતા કેમ નથી? પણ બેબી જો એ નોકરી કરશે ને તો એમાં આબરૂ તારી જ જશે, સમજી લેજે. ગામમાં લોકો શું વાત કરશે કે ભાભી માથા ભારે છે ને એટલે બિચારી દુખિયારી નણંદ પાસે નોકરી કરાવે છે ને એની પાસેથી પૈસા લઈને ઘરમાં વાપરે છે. હું માથા ભારે છું? અરે હું નથી કહેતો, પણ જો તું એને નોકરી કરવાનું કહેશ તો ગામના લોકો તો આવી જ વાત કરશે. હવે તું વિચારી લે કે તારે શું કરવું છે. તારે એની પાસે નોકરી કરાવીને બદનામ થવું છે કે એને અહીંયા આરામ કરવા દઈને એક સારી ભાભી તરીકે એનું ઉદાહરણ આપવું છે?
એટલે તું છે ને થોડુંક આ મગજ પર જોર નાખ, થોડુંક આમાં ફેરવ અને વિચાર કે તારે કેવું બનવું છે. તું સારી છોકરી છો, એકદમ સારી ભાભી છો, બરાબર છે? તું આ ઘરની વહુ છો, લક્ષ્મી છો. વિચાર તું. આ ઘરની વહુ છું, લક્ષ્મી છું, પણ હું વોટ? અરે વાહ, આ ઓલી ગોપલીને હારે નથી લઈ જાવી હે, એટલે મને આમ રમતમાં ગોળ 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 ફેરવીને જતા રહ્યા. કાંઈ વાંધો નહીં, આવા દ્યો પાછા, એટલી વાત છે. આ તમારી ગોપલી ક્યાં ગઈ? હે? કે મારી ગોપલી એટલે સીધી રીતે બોલી પણ નથી શકતી તું. શાંતિ રાખો, શાંતિ. બોલો, ક્યાં ગઈ તમારી ગોપલી? હે ભગવાન, ગઈ હશે કામે. કેમ? કામે? હા. કામે? ઓહો હો હો હો. કેમ, તને ઓછું સંભળાય છે? હા, ઓછું જ સંભળાય ને, કેમ કે તમારી આ છે ને પ્રિય દીકરી કામે નથી ગઈ, ઘરમાં જ ગુડાઈ છે. આ રોનક સાથે એને કામે જવાનું કીધું તું, નોકરીનું નક્કી કરવાનું કીધું તું, તોય તે મારી સામે ઘોડો બનવું છે ને ત્યાં ચાલાક બનીને ના પાડી દીધી નોકરીની. અરે પણ એમાં તને શું કામ એટલી બધી તકલીફ થાય છે? શું છે આ બધું? થાય જ ને, ઘરમાં મફત રોટલા તોડવા નથી લાવ્યો હો તમારી દીકરીને. કેટલી વખત કીધું મેં? અચ્છા, તો મારી ગોપલી હવે બહાર કામ કરવા જશે, હે ને? હા, જશે નહીં, એને તો છે ને જાવું પડશે. બાકી ખબર પડે ને કે સાસરિયામાં ટાટિયો ટકાવીને બેસી રહેવાય. અને એ કામે જશે કે નહીં જાય એ નક્કી કરવા વાળી તું કોણ? હું આ ઘરની માલકીન. મારા પતિદેવ આ ઘરનું બધું પૂરું પાડે છે ને એમ તમારી દીકરીને સંભાળે છે. બાકી તમે કે આ ડોહો, સસુરજી, સોરી મારા સસુરજી, એ તો કઈ કામ ધંધો કરતા નથી. તો પછી આ તમારી ગોપલીને અહીંથી વિદાય કરી દો ને, કામ ના કરવું હોય તો. જ્યાં સુધી હું જીવું છું ને અને તારા સસરા જીવે છે ને ત્યાં સુધી આ ઘરના માલિક અમે બે છીએ, બીજું કોઈ નહીં. ઓહો, લુખ્ખા માલિક, કાંઈ કંગાળ માલિક, કામ ધંધા વગરના માલિક. આમ જો સસુરજી તો મારા એક ઈશારે ઉઠ કેતા ઉઠ ને બેઠ કેતા બેઠ થઈ જાય છે, અને આ ગોપલી મારી આગળ આવીને તો બહુ ડાઈ બને છે. પણ નહીં, ચાલાક તો ઈ જ છે, કામે તો એને જાવું જ પડશે. બસ હો, હવે તારું બહુ થાય છે. અને હવે એક પણ અક્ષર વધારે બોલી છે અને એ પણ મારી ગોપી માટે બોલી છે ને તો ના છૂટકે મારે રોનકને આ બધી વાત કરવી પડશે. અને એના કારણે વાત જશે ને તો બોરિયા બિસ્તરા લઈને તને એ ઘરની બહાર કાઢતા વાર નહીં લગાડે. બસ આજ તો કરવાનું હતું મા દીકરીએ. આ તમારી ગોપલી ત્યાંથી આવી અહીંયા, હે, એના પિયરિયામાં શું કામ આવી? મારું ઘર ફંગાવા. પોતાના સાસરે તો ટકી નહીં અને મારા સાસરામાં મને ટકવા નહીં દે. આ તારી જીભ ચાલે છે ને એ તારું ઘર ભંગાવશે, મારી ગોપલી કે હું નહીં. તો બસ મારી જીભ જેમ ચાલે છે ને એમ તમારા હાથ ચલાવો ને. કેમ મા દીકરીને સમજાતું નથી? બહાર જઈને બે ઘરના કામ કરશે ને તો એની અક્કલ ઠેકાણે આવશે. ના, મારો હાથ તારા પર નહીં ઉપડે, કારણ કે મારા એ સંસ્કાર નથી. પણ મારો હાથ છે ને તમારી ગોપલી ઉપર ઉપડતા વાર નહીં લાગે. હા, એ પહેલા જોજે હા, આ ઘર અને આ દરવાજો તારી રાહ જોતું ન થઈ જાય. બસ શાંતિ રાખો. ઘરમાં કઈ ગુડાઈ હશે, રહ્યો તમે. ગોપી છે 4 ફૂટની પણ પાવર 40 વોટનો છે. અમારા રોનકને હું કહીશ ને બધો પાવર ઉતરી જશે. એને હજી ખબર નથી. ગોપલી, ભાભી શું થયું? લાય સાવણી લા. વાગ્યું હશે ને? આ સાવણી શીખતે છે ને. શું કર્યું ત્યાં? શું કર્યું હવે મેં? ઘરમાં શું બધી વાતો ફેલાવી છે ને. તું તો મને એમ કહેતી હતી ને હે કે હું નોકરીએ જઈશ. તો છે ને તારી નોકરી ક્યાં ગઈ? ભાભી મને ભાઈ સાથે લઈને ન ગયો તો હું શું કરું? તો પછી આ તારું લલુડી કેમ એટલી બધી ચાલતી હતી? ભાભી હું તો નોકરીએ જતી રહીશ, ઘરમાં નહીં રહું. તો પછી ક્યાં ગયું બધું? ભાભી મને ભાઈએ ના પાડી નોકરી કરવાની, તો મારો શું વાંક છે? મેં ભાઈને કીધું કે તું જાય છે તો મને સાથે લઈ જા. ચૂપ. આ છે ને તારી ભોળું આ બધું બોલવાનું છે ને ગોપલી, હું સાચું કહું મારી આગળ ન લાવો. મારો પારો છે ને ત્યારે હાવ છટકી ગયો છે અને મને એમ થાય ને હું તને
હું કામ ભોળી બને છો બધા આગળ હે? મારા ઘરવાળાને શું ચડાવ્યો તે? મમ્મી પપ્પાને શું કીધું? આ તારું ઘર ભાંગી ગયું છે. હા ભાંગી જ ગયું. હા આમ તો ભાંગી જ ગયું કહેવાય. કેટલા ટાઈમથી અહીંયા તો ગુડાઈ છો, તો મારું ભાંગવાનો વિચાર છે તારે હે? ભાભી મારે એવી કોઈ ઈચ્છા નથી. મેં મારી ફ્રેન્ડ્સને વાત પણ કરી રાખી હતી કે જે જગ્યાએ નોકરીએ જાય છે ત્યાં મને પણ રખાવી દે, પણ ભાઈ મને સાથે લઈને ન ગયો ને એણે કીધું કે તારે નોકરી નથી કરવાની. આ બે ટાટિયા હે શોના દીધા છે? આનીથી ચલાતું નથી હે કે બતકની ચાલ ચલાય છે? સમજો, જાવું હોય ને છે ને નોકરીએ એ છે ને એની જાતે જતું રહે, કોઈને કહેવાય ન ઊભું રહે. પણ તારા તો છે ને લક્ષણ જ નથી નોકરી કરવાના, એટલે અહીંયા ઘરમાં ગુડાઈ રહીને છે ને મારો કંઈક હાથ વધારે ન ઉપડી જાય, લોહી બોય નીકળી જશે તને. ભાભી એવું તો નથી ને કે તમે કમાઓ છો ને આ ઘર ચાલે છે? મારો ભાઈ જ કમાય છે. બસ હો, આ જીભડી આટલી લાંબી થઈ છે ને કંટ્રોલમાં રાખો જરાક. ભાઈ કમાય છે, ભાઈ કમાય. ઘરવાળો કોનો છે? તારો ઘરવાળો એ દાણા નાખવા આવે છે હે? એ તો એ મોતથી પીને કંઈક પડ્યો હશે ખાડામાં. તો એ મેડમને એમ નથી થતું કે ચલો મારા ઘરવાળા પાસે જાઓ, અહીંયા અમારો સંસાર હુકમ બગાડવા આવી છો? ભાભી તમે એક કામ કરો, તમે ભાઈને સમજાવો કે એ મને મારા સાસરે પાછી મૂકી જાય. એ મારું નથી માનતો તો તારું કામ છે એ બધું. હો મને છે ને આંખે ન કર કોઈની. બાકી હવે છે ને આ તારી જીભાઈ કપાશે ને ટાટિયાય કપાઈ જશે, સમજાઈ ગયું? અને આ હાથ છે ને ભાભી દુખે છે? દુખે છે કે નહીં હે? શોના નથી દીધા, આ હજી આમાં લોહી ભરેલું છે. તો ઉંમર છે ને ત્યાં કામ કરી લ્યો, બાકી આવા નવા લખણ રહ્યા ને તો છે ને સાસરે નહીં ટકો. હો ને? આલ્યો પકડો. અને હવે ના થયું ને સરખું તો આનીથી ટીપી નાખીશું. તો હું કોણ છું? તમારી ભાભી. અને એવું લાગે ને તો આ બધા અત્યાચાર ના સહન કરવા હોય ને તો સીધી રીતના સાસરે જજો, કા કાલથી છે ને નોકરીએ લાગી જજો અને તમારા છટિયા બાંધો. એ જ બધા ખરે છે અહીંયા. આલ્યો પકડો પકડો. હવે આમ કરીને મારે વાળતા શીખવાડવાનું કે આવડશે? હા પાડો, આવડશે ને? બુદ્ધુ. હવે છે ને કામ કરો હો, રોવાનું નહીં. એવા તો શું પાપ કર્યા છે કે જેના લીધે મને આટલી વહમી ભાભી અને આટલું વહમું સાસરું મળ્યું છે. કોઈ રસ્તો જ નથી દેખાતો. ક્યાં જાઉં, શું કરું? ભાઈને વાત કરીશ તો ઘરમાં ઝઘડા થશે, અને વાત નહીં કરું તો દરરોજ મારે માર ખાવો પડશે. એક બાજુ આગ ને એક બાજુ કૂવો, વચમાં હું ધર્મ સંકટમાં ફસાયેલી છું. મને કંઈક તો રસ્તો બતાવો. તમને એવું નથી લાગતું કે હવે સ્વીટીનો ઉપાડો વધારે વધી ગયો છે? હવે તો આપણી દીકરીને ખાલી વેણથી નહીં વાળ ખેંચીને વાત કરે છે. પેલી સહન નથી કરી શકતી. શું કરીએ હવે? બેટા ગોપી, મમ્મી તમારા લોકો સાથે એક વાત કરવી હતી. બોલ ને બેટા, શું વાત છે? મમ્મી મારે મારા સાસરે પાછું જતું રહેવું છે. સાસરે પાછું જવું છે? કેમ, ત્યાંથી કોઈનો ફોન આવ્યો? અરે પણ મેં તને કીધું જ તું, આપણે એની રાહ જોવાની છે. હા પપ્પા, તમે તો કીધું જ તું, પણ મેં તમને કીધું હતું ને કે એ લોકો નથી મને લેવા માટે આવે એવા, અને ક્યાં સુધી રાહ જોઈ રહેવાની, ક્યાં સુધી અહીંયા ને અહીંયા રહેવાનું. હું ભલે ગમે તે સ્થિતિમાં ક્યાં હોય, પણ એવું તો કહેવાય ને કે હું મારા ઘરે છું. અહીંયા તો એવું જ લાગે કે હું રીસામણે છું. અરે પણ બેટા, અહીંયા તને શું તકલીફ છે? શાંતિથી રહે, ખાઈ પીને મજા કર. એક દિવસ તો એ લોકો થાકવાના જ છે. ગોપી, તું મને કે ત્યાં તારે મળતા જીવવું છે? અહીંયા હું જીવતા જીવું છું મમ્મી. અહીંયા પણ એવી જ તો હાલત છે કે જેવી ત્યાં હાલત છે. ફરક એટલો છે કે ત્યાં મારો ઘરવાળો મારે અને અહીંયા ભાભીનું સાંભળવું પડે. આ મેણું છે ને મમ્મી, એ મારથીની વધારે દુઃખ આપે છે. એના કરતાં એ મને મારે ને એ મને પોસાય છે. ભાભીનું મેણું સાંભળીને મારે હવે અહીંયા નથી રહેવું. પણ ભાભી તને શું કામ મેણું બોલે? એને ક્યાં તને ખવડાવવું પીવડાવવું છે? એ તમને લોકોને સારી રીતે રાખે છે.
એવું તો નથી ને કે ખાલી મને જ હેરાન કરે છે. એમનું તો કામ જ આ છે આ ઘરમાં. જ્યારથી હું આવી છું ત્યારથી તમને લોકોને વધારે હેરાન કરે છે. એના કરતાં તો હું જતી રહું તો એમને એ તમને એક તો મેણું ઓછું મારશે. હા બેટા, ચાલ મારું સમજી લે કે આમે ક્યારેય વહુ અને સાસુ નથી ગમતી એટલે બોલે, હું સહન કરી લઉં છું. અને આ તારા સસરા બાપને ઠેકાણે છે પણ અત્યારે એ લાચાર છે કારણ કે એની પાસે નોકરી નથી. અને રોનક તો એક અક્ષર બોલતો નથી. તારા પપ્પાએ કીધું ને કે હું બીજી નોકરી ગોતી લઉં તો પણ રોનકે તો ના જ પાડી. પણ પેલી આને હકેથી બેસવા નથી દેતી, હકેથી ખાવા નથી દેતી. અરે એની ક્યાં વાત કરો છો? હું કંઈક કામ માટે બહાર જતો હોય તો મને ઉમરામાંથી પાછો વાળે છે. એ પપ્પા, દરેક ઘરમાં નાની મોટી તકલીફો ચાલતી જ હોય છે. તમારા ઘરની તકલીફ તો બહુ નાની છે. તમને ખબર છે ને કે મારા સાસરે કેટલી તકલીફ છે. એટલે એ જેવા પણ છે તમે એમને અપનાવીને જીવન કાઢી નાખો. પણ મારા લીધે થઈને એ તમને લોકોને વધારે હેરાન કરે ને એ મને નથી સહન થતું. તારા ઘરની જે આટલી તકલીફ છે ને એટલે જ અમારો વિચાર જ નથી તને ત્યાં મોકલવાનો. મમ્મી, હવે તમારા ઘરે એક વહુ પણ છે. તમારા એકલાના વિચાર ખાલી ના ચાલે. હવે તમારા વિચારો જે છે ને એ બધા વિચારોને તમે સાઈડમાં મૂકી દો અને જે તમારા વહુ કહે છે ને એ પ્રમાણે કરો. જો આ ઘરમાં તમારે શાંતિ જોતી હોય તો. પણ બેટા અહીંયા તો તને હેરાન કરે તો અમે તારી સાથે છીએ, અને ત્યાં તારી સાસરીમાં તને હેરાન કરે તો ત્યાં કોણ હોય તારી સાથે? જુઓ પપ્પા, મારે હવે આગળ કાંઈ નથી વિચારવું. મને બસ એટલી ખબર છે કે દીકરી પોતાના સાસરે જ શોભે. પછી ત્યાં ગમે તેવું દુઃખ હોય, ગમે તેવી તકલીફ હોય, પણ મારા સાસરે રહીશ ને મને હૈયે હામ રહેશે. ગોપી, એક વાત કહું, આમાંથી છૂટવાનો એક સારામાં સારો રસ્તો છે. હવે જો સ્વીટી તને કાંઈ પણ કહે ને તો હું અને તારા પપ્પા મજબૂત થઈને પણ કહી દેશું કે જો તને અમે અને અમારી ગોપી ન ગમતી હોય ને તો જા, જુદી થઈ જા. ના મમ્મી, પપ્પા અત્યારે કંઈ જ કમાતા નથી અને તમે જો એમને તે નોખા રહેવા માટે મોકલી દેશો તો આ ઘર કેવી રીતે ચાલશે? અને તમે લોકો મારા માટે થઈને તમારા દીકરા વહુને અલગ રહેવા માટે મોકલશો એટલે આટલા આરોપ તો છે જ મારા પર. એક આરોપ વધી જશે. શું ફરક પડે? હું તમને બેયને વિનંતી કરું છું પપ્પા, મને મોકલી દો. મારે અહીંયા નથી રહેવું. આજ સુધી તમે લોકોએ કીધું મેં એવું જ કર્યું. તમે કીધું કે તારે નથી જવાનું તો હું અહીંયા પડી રહી. હવે મારે અહીંયા નથી રહેવું. હું થાકી ગઈ છું હવે. એના કરતાં તો મને ત્યાં મોકલી દો અને ત્યાં જે થશે ને એ બધું જોયું જશે. હવે હું અહીંયા કોઈ દિવસ પાછી નહીં આવું. એ લોકો મને મારે કે પછી મારી નાખે. શું વાત ચાલી રહી છે આ? કંઈ નહીં ભાઈ. મમ્મીને પપ્પાને કહેતી હતી કે હવે મને મારા સાસરે પાછું જવું છે તો ત્યાં મૂકી જાઓ. મેં તને 50 વખત ના પાડી હશે કે તારે ત્યાં નથી જવાનું, તો પછી શું કામ જીદ કરે છે? પપ્પાને સમજાવો ને, તમે લોકો પાછા એને સપોર્ટ કરો છો. અરે બેટા, હવે હદ પાર થઈ ગઈ છે. અરે શેની હદ પાર થઈ ગઈ છે? શેની વાત કરો છો તમે? એ લોકોએ હદ પાર કરી એટલે તો અહીંયા લઈને આવ્યા. હા ઠીક છે ભાઈ, એ લોકોએ ભલે બધી હદ પાર કરી દીધી પણ હવે આપણા ઘરમાં મારે નથી રહેવું. મારે બસ ત્યાં જવું છે. મારે બીજી કોઈ વાત નથી સાંભળવી. શું કામ જવું છે? ભાઈ, હવે શું કામ જવું છે એનો પ્રશ્ન કંઈ પૂછવા જેવો છે? મારું સાસરું છે તો મારે જવું છે. હું કેટલા દિવસ અહીંયા પડી રહીશ? તમે લોકો કહેતા હતા ને કે 2-4 મહિના અહીંયા રહીશ ને એટલે એમની અકલ ઠેકાણે આવી જશે. જોઈ લીધું તમે, ન આવીને એમની અકલ ઠેકાણે, અને આવશે નહીં કેમ કે એમને મારી જરૂર જ નથી. તો મારી જરૂર તો ત્યાંય નથી ને અહીંયાય નથી, તો પછી હું અહીંયા શું કામ રહું? એના કરતાં તો સારું છે ને કે હું મારા સાસરે જતી રહું. વાત કંઈ બીજી જ છે. તમે લોકો મને પૂરી વાત નથી કરી રહ્યા. શું વાત છે? શું વાત છે ભાઈ? કઈ વાત નથી. સાચું બોલ, શું વાત છે? પહેલાં તે નોકરીની વાત કરી, હવે તું જવાની વાત કરે છે. તું ગમે તેમ કરીને આ ઘરમાંથી નીકળવાની વાત કેમ કરે છે? અરે તો મેં એને થોડા દિવસ માટે કીધું તું ટ્રાય કરવાની. પપ્પા, તમે ખોટું ન બોલો. મને ખબર છે બધા ખોટું બોલે છે ને ક્યાંક ને ક્યાંક મને અંદાજ પણ છે કે આનું કારણ શું છે. હવે સાચું બોલી દે. ભાઈ એવી કોઈ તને વાત મારા સમ છે. તો રોનક સાંભળ, સ્વીટીએ હવે બધી માજા મૂકી દીધી છે. તારા પપ્પાને ઘરના કામ કરવા માટે મજબૂર કરે છે.
એને ઘરની બહાર પગ નથી મૂકવા દેતી, મારા પર જુલમ કરે છે. હું સહન કરી લઉં છું, પણ સૌથી વધારે આ ગોપી પર કરે છે. હા રોનક, ગોપીનના સાસરે જવાનું મેન કારણ તારી પત્ની સ્વીટી જ છે. અને એને નોકરીએ જવા દેવા માટે મજબૂર કરે છે. ઘરે બેસીને તું મફતના રોટલા તોડે છે. તું અહીંયા શું કામ આવી છે? કેમ તારા ઘરે નથી તું? આવા ખરાબમાં ખરાબ વેણથી એને કરે છે. અરે એના વાળ ખેંચે છે, હાથ ઉપાડે છે એના પર. હા, હું શું સાંભળું છું? ના ભાઈ, એવી કોઈ વાત નથી. આ મમ્મી સાચું બોલ, સાચું બોલ. મમ્મી કહે છે એ બધું સાચું છે? સાચું બોલ. હા ભાઈ, પણ જો હું તને બે હાથ જોડું છું, તું ઘરમાં ઝઘડો ના કરતો. તારા સ્વીટી! ભાઈ જો સ્વીટી! તમને ખબર છે ભાઈ સ્વીટી! બેટા થવા દે હવે, જે થવાનું છે એ. આ લોકો શું કહે છે? શું થયું છે? કેમ આવી રીતના કરો છો? આ ગોપી શું કહે છે? શું કહે છે? અરે ગોપીબેનને તો હું કેટલા પ્રેમથી અને પ્રેમથી? ભાઈ તું ગોપીને પ્રેમથી રાખે છે? સાચું બોલ. હા, અમારી બેનના આંસુ જો એની આંખમાં, અમારા મમ્મી પપ્પાના ચહેરા પર જે દર્દ દેખાય છે એ તને શું સમજ નથી પડતી? રોનક શું શું છે આ બધું? આટલા દિવસથી પ્રેમથી આ ઘરમાં રહું છું. આ તમારી બેન આટલા ટાઈમથી આવી છે, એનો બોજ ઉઠાવું છું, પણ નહીં. ગોપલી, તે મારી ફરિયાદ કરી દીધી ને તારા ભાઈને? ભાઈ તમે એની સાથે માથાકૂટ નહીં કરો ને. માથાકૂટ? આને માથાકૂટ નહીં કહેવાય. આની સાથે આવું જ વર્તન કરવાનું હોય. અરે અત્યાર સુધી મારી સામે મીઠી મીઠી વાતો કરતી હતી અને પાછળથી મારા મમ્મી પપ્પા અને બેન સાથે આવું વર્તન. અરે નાગણ છે તું, નાગણ. અચ્છા, એટલે હવે હું નાગણ લાગવા માંડી. અત્યાર સુધી તમારા બધાનું શાંતિથી ધ્યાન રાખ્યું, એ ના દેખાયું, પણ હવે હું નાગણ લાગવા માંડી. શું કામ? તમારી બેનના બે આંસુ દેખાયા એટલે હું નાગણ અને હું ખરાબ થઈ ગઈ. હે? શાંતિથી વાત કરતી હતી. તું પપ્પાને ઘરની બહાર પણ નથી નીકળવા દેતી, એ વાત ખોટી છે. તું ગોપી પર હાથ ઉપાડે છે, એ વાત ખોટી છે. કામ માટે ફોર્સ કરે છે, બહાર જોબ કરવા માટે તે એને કહ્યું, આ બધી વાત ખોટી છે. આ બધી વાત સાચી છે. શું કામ ખબર છે? કારણ કે આખા ઘરનો બોજ ઉપાડવા વાળો કોણ છે? ખાલી એક મારો પતિ. હા, તો મને પ્રોબ્લેમ નથી ને. બોજ હું ઉપાડું છું ને, એ મારી બેન છે. એ ક્યારેય મારી પર બોજ નહીં બને. હા, મારા મમ્મી પપ્પા છે, એમણે આખી જિંદગી મને પાળી પોસીને આ લાયક બનાવ્યો છે, ત્યારે હું આ કામ ધંધે લાગ્યો છું. અને હું કોણ છું? આ ઘરની નોકરાણી. કેવું છે ખબર છે? આ ઘઉંમાંથી કેમ કાકરાને બહાર ફેંકતા હોય ને, એમ તમારે લોકોએ મને તરત બહાર કાઢી મૂકવી છે. અત્યાર સુધી મેં શું કર્યું શું ને એ કાંઈ જોવું નથી. જો જ્યારે છોકરી લગ્ન કરીને સાસરે આવે ને, ત્યારે પોતે જ પોતાની કિસ્મત લખતી હોય છે કે પોતાને રાણી બનીને રહેવું છે, મહારાણી બનીને રહેવું છે કે પછી નોકરાણી. તે તારું નસીબ પોતે લખ્યું છે. અચ્છા, હા. એટલે તમે મને આ ઘરમાં ટાઈમ આપતા હતા એમ ને? તમને તમારા મા બાપમાંથી ને તમારી બેનમાંથી ટાઈમ મળે તો તમે મને ટાઈમ આપો. બસ બસ. મને નથી લાગતું કે આ સુધરે, અને હું મારી બહેનની આંખમાં હવે પછી આંસુ નહીં જોઈ શકું. અને મારી આંખમાં તમને કાંઈ દેખાતું નથી. તમારી બેન માટે તમે બધું કરવા માટે તૈયાર છો. દેખાય છે, હા, મગરમચ્છના આંસુ દેખાય છે મને. નાટક કરે છે. તો એક કામ કર, તારો સામાન પેક કરે ને નીકળા ઘરમાંથી. વાહ, જોયું? છેવટે આ જ થયું ને કે તારું ઘર તો ભાંગ્યું, પણ સાથે સાથે તારા ભાઈનું ઘર તે ભાંગ્યું છે. યાદ રાખજે. ભાઈ તમે આવું ન કરો ને. શું કામ એક વધારે આરોપ મારા પર લગાવો છો? હું આ ઘરમાંથી જતી રહીશ. નહીં, તારે ક્યાંય નથી જવાનું. જો તું જવાની વાત કરીશ ને તો હું પણ તારી સાથે આવીશ. હવે તું નક્કી કર કે આપણે આ ઘરમાં રહેવું છે કે એને. આ ઘરમાં કાં તો સ્વીટી રહેશે કાં હું. બસ બેટા, હવે તું એક શબ્દ નહીં બોલતી. અને બહુ બેટા, તમે પણ મારી વાત સાંભળી લો. તમને સુધારવા માટે બહુ સમય આપ્યો છે. તમે જ્યારે હું ચાવી લઈને બહાર જતો હોય અને ઉમરામાંથી મને પાછો વળતા હો, મારો જીવ કકળી જતો હતો. પણ મારા દીકરાની જિંદગીનો વિચાર કરતો હતો ને, એટલે સહન કરી લેતો હતો. મારી દીકરી પર જુલમ થતો હતો, મને ખબર હતી, હું અજાણ નહોતો, પણ મારા દીકરાની લાઈફ માટે થઈને હું સહન કરતો હતો. પણ હવે તમારી પાસે ન તો સમય રહ્યો કે ન ચાન્સ. હવે તમારા કરેલા કર્મો
તમારે ભોગવવા જ રહ્યા. બસ પપ્પા, એને શિખામણ આપવાની કોઈ જરૂર નથી, કારણ કે પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. સ્વીટી, તું અત્યારે જ નીકળી જા અહીંયાથી. જાઉં છું. મને શોખ નથી આ ઘરમાં રહેવાનો, કારણ કે આવી રીતે નોકરાણી બનીને ક્યાં સુધી આ ઘરમાં રહું? તમારા બધાનો બોજ તો મારે જ ઉપાડવાનો છે. હા, જાઉં છું. આમ કરવાની જરૂર નથી. અને તું હવે છે ને આખા ઘર ઉપર રાજ કરજે, કેમ કે તે તારું ઘર તો ભાંગ્યું, બિચારા તારા ભાઈનું ઘરે ભાંગ્યું. હવે નવી ભાભી ગોતો, એ પણ તારા કંટાળાથી છે ને અહીંયાથી ત્રાસથી જતી રહેશે કઈ. અને ભાઈ, ત્યાં નિર્ણય બહુ ઉતાવળમાં લીધો છે, હજુ એ વિચારી લે. મને ખબર જ હતી, મને આ વસ્તુનો અંદાજ હતો, પણ હું કંઈ બોલતો નહોતો. બાકી મને ન ખબર હોય કે મારી પત્ની કેવી છે. એના નાટક મને ખ્યાલ જ હતો, પણ તું કંઈ બોલતી નથી એટલે મને આજ સુધી એમ કે બધું કંટ્રોલમાં છે. બેન, તું દુઃખી ન થતી. હા ભાઈ, તારી આંખમાં આંસુ નહીં જોઈ શકે.